આ કળયુગની માલિપા સાહેબ દેવ અને દેવીઓને તો આપણે બધાય માનીએ છીએ, પણ આ કઠણ કળયુગની માલિપા જો જાગૃતિ દેવ હોય ને તો સાહેબ મારી મેલડી છે, આંગળી નો સિંધાય. અને મેલડીના બની જાવ, જો મેલડીના ભરોસે તમારા જીવનને મેકી દો બાપ. મેલડી કે તને ભૂખ્યો હુવારો, દેહની પાડી દઉં ખાર, ભોયે પથારી, આટલું દુઃખ દેતા જો મને મેલડીને ન છોડીને તો પછી તને કરી દઉં નિહાલ. અને સાહેબ જેને જેને મેલડીના ભેટા થઈ ગયા ને એમને એમ નથી થયા સાહેબ. મેલડીની માળાયું ડોકમાં પહેરી તો એમને એમ નથી પહેરી. અને મેલડીના નામના બાના માથે ચોટલી વધારી હોય, ગાંઠે કાંડા બાંધ્યા છે, એમના નથી બાંધ્યા સાહેબ. મારી મેલડીનું ભજન કરવું બહુ કઠિન છે. પણ બાપ ત્યારે દીકરો પોતાની જનેતાને કહે છે કે માં આપણું કોઈ નથી, માં આખો દી આપણા ઘરે કોઈ આવતું નથી, અમે બે ભાઈ બેન જ હોય, આપણી પાછળ કોઈ નથી. સાહેબ પોતાના નાના બાળકની માથે 11 વર્ષના દીકરાની માથે હાથ મેકી ખડખડ દાંત કાઢે. સાહેબ આહુડા બાય પાડતી નથી, આહુડા પી જાય છે. આહુડા પાડવા બહુ સહેલા છે સાહેબ. હું તમે રોઈ લઈ એ સહેલું છે, પણ સાહેબ આવી જયારે ઘટના હોય બાળકને દુઃખ ન થાય. બાળક સમજુ છે, 11 વર્ષનો દીકરો છે, એને દુઃખ ન થાય, એને ખબર ન પડે. આહુડું આંખની પાપણ ભીનું ન થવા દે ને ગળાની માલિપા ઘટક દઈને ઉતારી જાય. સાહેબ જેને આહુડા બાળપણમાં ઉતાર્યા હોય એને ખબર પડે કે દુઃખ શું છે. એમાં આપણી પાછળ કોઈ નથી ત્યારે જન્મ દેનારી જનેતા દીકરાની માથે હાથ મેકીને એમ કે કોણ કે છે આપણી પાસે નથી? હે આપણી પાછળ કોઈ નથી, કોણ તને કહે છે? આ જો ગોખલાની માલિપા મેલડી બેઠી ને બાપ, એ આપણો ધીંગો ધણી છે. એવું ક્યારેય નહીં રાખવાનું બાપ કે આપણી પાછળ તો આવડી મોટી મેલડીને તારો બાપ મેકતો ગયો છે. મીઠા મધુને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મારી માં, જનનીની જોડી સખી નહીં મળે. બાપ હું તો દુનિયાની માલિપા બધાને કહું છું કે બાપ મરજો, માં નો મરે કોઈ નહીં. ગમે એવી માં હોય ને ગમે એ કરે સાહેબ, બાળકોને મોટા કરી દે. અને બાપ તો હારો હોય તો જિંદગી એમને કાઢે, નહીં તો સાહેબ મહિને 6 મહિને નવી માં લાવે. નવી માના હાથમાં ઉછર્યા હોય ને એને ક્યારેક પૂછજો કે જિંદગી તું કેવી જીવી ગયો છે. કોઈનો કરે એવું મેલડી કરે ને કોઈનો આપે એવું મેલડી આપે. સાહેબ જો કેન્સર જેવા દર્દ ને પી જતી હોય તો બીજા દર્દ, એટલે મેં કીધું કે સાહેબ વકીલ રાખો તો મેલડીને રાખો. અને હાઈકોર્ટમાં તો 1200 મહિને ચુકાદો આવે, પણ હક હોય ને સાહેબ, વકીલની પેન હાલે ને સાહેબ, એમાં સાય આવે. પણ આંખમાંથી 2 આહુડા પાડીને એની પાસે એકવાર આમ 100 રૂપિયા આહુડા પાડી દો. અને મેલડી કે દી ઉગે જો તારા રિપોર્ટ નો બદલી નાખો તો હું જાગતી. જેને બાપની કિંમત કરી છે ને એ દુનિયામાં કોઈથી દુખી નથી થયો. અને કાં તો બાપની કિંમત ક્યારે થાય? દુનિયામાં જયારે બાપની ગેરહાજરી થઈ જાય અને તમારી માથે એક જ દી એવો ઉગે ને તેથી તમને બાપની કિંમત થાય. તો અત્યારે મારો બાપ હોત ને તો મારી માથે આ દિવસ કે આ રાત નો હોત.